વરસાદી આફતમાં લોકો માટે દેવદૂત બની દિયોદરની યુવા ટીમ દિવસ રાત લોકસેવામાં રહ્યા અડીખમ। દિયોદર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, જનજીવન ખોરવાવા અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આવી વિકટ પરિસ્થિતિમાં દિયોદરના યુવા સચિન ભાટી, ડોક્ટર રાજુ માળી તેમજ તેમની સમસ્ત ટીમ લોકસેવાનો અનોખો દાખલો રજૂ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી યુવા ટીમ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પહોંચી લોકોને જરૂરી મદદ, માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડી રહ્યા છે। જ્યાં પણ કોઈ મુશ્કેલીની જાણ થાય છે ત્યાં તાત્કાલિક પહોંચી સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી લોકોની સમસ્યાના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। વરસાદી સંકટ દરમિયાન અનેક પરિવારોની મદદ, જરૂરિયાતમંદોને સહાય અને માનવ સેવાના કાર્યોમાં સચિન ભાટી, ડોક્ટર રાજુ માળી તેમજ તેમની યુવા ટીમ રાત દિવસ એક કરી રહ્યા છે। તેમની સેવા ભાવના અને નિસ્વાર્થ કાર્યને કારણે સ્થાનિક લોકોમાં વિશ્વાસ અને રાહતની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ મુશ્કેલીના સમયમાં લોકોની વચ્ચે રહી સેવા આપનાર આ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। તેમની નિસ્વાર્થ લોકસેવાની કામગીરીને સમગ્ર વિસ્તારમાંથી પ્રશંસા મળી રહી છે। દિયોદર વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાથી પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। એ દરમિયાન અમારી સમગ્ર ટીમ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ, ભોજન વિતરણની સુવિધા 3 દિવસ પૂરી પાડવામાં આવેલી અને જે વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા હતા ત્યાં આગળ અમે તંત્રને સાથે રાખી અને પાણીનો નિકાલ કઈ રીતે કરવો અને તંત્રએ પણ બહુ સારો સપોર્ટ કર્યો અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો। અને જે પરિસ્થિતિની અંદર દિયોદર ગામ હતું એ દરમિયાન અમારા યુવાનો સૌ 24 કલાક ખડે પગે રહી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા, લોકોનો સ્થળાંતર પણ કર્યા અને એમને દરેક સુવિધા પૂરી પાડવામાં આવી। અમે એક જ ધ્યેય લઈને અત્યારે આવ્યા છીએ દિયોદરની અંદર કે અમારે કોઈ પદ કે કોઈ લોકચાહના નથી બીજી અમારે જોઈતી। એક જ બસ દિયોદરની સેવા કરવી અને બસ આ જે જરૂરિયાતમંદો છે એમને ખભોથી ખભો મિલાવીને ઊભા રહીશું। અને અમે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો હતો કે દિયોદરની અંદર 24 કલાક કોઈ પણ કામ હોય તમારો હેલ્પલાઇન નંબર અમારી યુવા ટીમનો સંપર્ક કરી શકો છો। અમારી યુવા ટીમ 5 જ મિનિટની અંદર ત્યાં પહોંચી જશે અને આપને જે સુવિધા જોઈશે એ સુવિધા અમે આપીશું। એ સ્લોગન લઈને અમે નીકળ્યા હતા અને એ સ્લોગનને અમે સાર્થક કર્યું છે। અને દિયોદરની અંદર આવી વિકટ પરિસ્થિતિની અંદર બુડા સમાજે પાણી ભરાઈ ગયા હતા એ દરમિયાન અમારી યુવા ટીમ પાણીની અંદર જઈ અને બહુ બધા ઘરોની અંદર પડી અને લોકોને બચાવ્યા છે। જ્યારથી શુક્રવાર રાતથી વરસાદ ચાલુ થયો, સવારે જાગ્યો ત્યારથી સવારથી વિચાર આવ્યો કે આટલો બધો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે, લોકોને જમવાની અગવડતા પડશે, ક્યાં જમશે એની સતત ચિંતા રહી અને એ વિષય ઉપર આગળ કામ કરવાનું નક્કી કર્યું। ત્યારથી 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી, સાંજ સવારની લોકોના વચ્ચે પહોંચ્યો, જ્યાં જ્યાં તકલીફ હતી ત્યાં એમને બહાર નીકાળીને સ્કૂલની અંદર રેસ્ક્યુ કર્યા અને એમને મારો એક નંબર, હેલ્પલાઇન નંબર આપી દીધો કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારે મને કોલ કરી દેવાનો, રાત્રે 2 વાગે પણ હું તમારી વચ્ચે હાજર રહીશ। અને આ બધું એક ખાલી માનવ સેવાના ભાવે આ બધું કામ કર્યું છે। કોઈ પદ પ્રતિષ્ઠા માટે આપણે કામ કરતા નથી અને આગળ પણ આ બધા કામ ખાલી માનવ સેવા માટે જ કરવાના છે। અને આવી જ્યારે દિયોદરની અંદર વિકટ પરિસ્થિતિનો સામનો કોઈ કરતું હશે ત્યારે આપણે પહેલા માનવ સેવાના ભાવાર્થે હાજર રહીશું।